નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે આલેખના પરિચયમાં ચોથો દાખલો જોયો હતો, બરાબર. તો હવે આપણે પાંચમા દાખલા જોવાના છે. હવે પાંચમા દાખલામાં એ અને બી એમ બે દાખલા છે. તો આપણે શરૂઆત કરીએ એથી, બરાબર. તો એમાં શું આપેલું છે? તો જુદા જુદા વર્ષોમાં કોઈ પર્વતીય શહેરમાં કેટલા દિવસો માટે હિમવર્ષા થયેલ તે અત્રે દર્શાવે છે. એટલે કે જુદા જુદા વર્ષોમાં 2003થી 2006 સુધીના વર્ષ દરમિયાન કેટલા દિવસોની સંખ્યા આપણને દર્શાવેલી છે કે કેટલા દિવસે હિમવર્ષા થયેલ છે તે દર્શાવેલ છે. તો અહીંયા 2003માં 8 દિવસ બરફવાળી વર્ષા થયેલી છે, બરાબર, એટલે હિમવર્ષા થયેલી છે. પછી 2004માં 10 દિવસ હિમવર્ષા થયેલી છે. 2005માં 5 જ દિવસ હિમવર્ષા થયેલી છે. અને 2006માં કેટલા દિવસ? તો 12 દિવસ હિમવર્ષા થયેલી છે. તો આપણે આ જે માહિતી આપેલી છે તેના પરથી આપણે રેખીય આલેખ દોરવાનો છે. આપણે અહીંયા ઉપર કીધેલું છે કે નીચેના કોષ્ટકના આધારે રેખીય આલેખ દોરો. તો આપણે આના પરથી રેખીય આલેખ દોરવાનો છે. હવે આપણે વર્ષને આપણે જોયેલું હતું કે વર્ષને એવું હોય તો તેને આપણે એક્સ અક્ષ પર દર્શાવવું પડે. તો આપણે જોઈએ તો પ્રશ્ન 5નો એ આપણે જોઈએ. આલો આલેખ દોરેલો જ છે, બરાબર. તો અહીંયા આપણે વર્ષને અહીંયા એક્સ અક્ષ પર દર્શાવીએ. આ એક્સ અક્ષ થઈ અને આ કઈ એક્સ થાય? તો વાય એક્સ થાય. અહીંયા 0 આવે, બરાબર. તો આપણે એક્સ અક્ષ પર શું દર્શાવવાના? તો વર્ષ દર્શાવીએ, બરાબર. અને વાય અક્ષ પર શું દર્શાવીએ? તો દિવસોની સંખ્યા, બરાબર. તો અહીંયા શું આવશે? તો દિવસોની સંખ્યા, બરાબર. તો આપણે વર્ષ દર્શાવવું હોય તો આપણે સીધી રીતે દર્શાવી શકીએ 2003, 4, 5, 6, બરાબર. તો આપણે અહીંયા દર્શાવીએ તો અહીંયા 2003, 2004, 2005 અને આ 2006, બરાબર. હવે બીજું શું દર્શાવવાનું છે આપણે? તો દિવસોની સંખ્યા. તો દિવસોની સંખ્યા આપણે વાય એક્સ પર દર્શાવવાના છે, બરાબર. તો કેટલા આપેલા છે આપણે? તો 5 દિવસ, 8 દિવસ, 10 દિવસ, 12 દિવસ, એ તો આપણે શ્રેણીમાં લઈએ. તો આપણે અહીંયા કઈ રીતે લખી શકીએ? તો આપણે 2, 4, 6, 8 એ રીતે લખી શકીએ. એ રીતે આપણે ક્યાં સુધી જવાનું છે? તો કે 12 સુધી જવાનું છે, બરાબર. તો આપણે લખીએ પ્રમાણમાં કેટલું લઈએ? તો કે 2 એકમ લઈએ, બરાબર. 2, 4, 6, 8, 10, 12, બરાબર. ક્યાં સુધી જવાનું હતું આપણે? તો 12 સુધી જવાનું હતું, બરાબર. તો 12 સુધી આવી ગયા. હવે આપણે રેખીય આલેખ દોરીએ. તો રેખીય આલેખ દોરવા પહેલાં આપણે શું કરવું પડે? તો કે બિંદુ દર્શાવવા પડે, બરાબર. તો આપણે બિંદુ દર્શાવીએ. કેવી રીતે દર્શાવીએ તે આપણે જોઈએ. તો 2003માં આપણને શું કહેલું છે? તો કે 8 દિવસ બરફ હિમવર્ષા થયેલી છે, બરાબર. તો 2003માં આપણે 8 જોવાનું અહીંયા વાય અક્ષ પર. 2003માં 8 ક્યાં છે? તો અહીંયા છે. તો અહીંયા આપણે બિંદુ દોરવું પડે આ રીતે, બરાબર. આ રીતે બિંદુ દોરી શકીએ આપણે. પછી બીજું શું કહેલું છે આપણને? 2004માં 10 દિવસ હિમવર્ષા થયેલી છે. તો 2000 ક્યાં છે? 4 અહીંયા. 2004 અહીંયા છે. તો 10 દિવસ હિમવર્ષા થયેલી છે. તો આપણે 10 દિવસ પાસે જવા દઈએ. અહીંયા આવશે, બરાબર. આ રીતે થશે. પછી 2005માં શું કહેલું છે? તો 5 દિવસ હિમવર્ષા થયેલી છે. તો 2005 અહીંયા આવશે. ને કેટલા દિવસ કહેલું છે આપણને? તો કે 5 દિવસ, બરાબર. તો 2005માં આપણે 5 ક્યાં આવશે? બરાબર, તે જોઈએ આપણે. તો આ 4 છે, બરાબર. આ 4 છે અને ઉપર શું છે? 6. તો 4 અને 6ની વચ્ચે અહીંયા 5 આવશે, બરાબર. અહીંયા તો આપણે અહીંયા વચ્ચે લખી શકીએ. અહીંયા 2005માં 5 દિવસ થયેલી છે એટલે અહીંયા વચ્ચે આવશે બિંદુ આ રીતે, બરાબર. હવે 2006માં. તો 2006માં કેટલા દિવસ હિમવર્ષા થયેલી છે? તો 12 દિવસ થયેલી છે. તો આપણે અહીંયા 2006માં 12 દિવસ પર જઈએ. 12 દિવસ ક્યાં આવશે? અહીંયા. તો આ રીતે આવશે, બરાબર. આ રીતે અહીંયા એક બિંદુ આવશે, બરાબર. હવે આપણે રેખીય આલેખમાં શું કરવાનું હોય છે? તો કે આપણે જે બિંદુ દોર્યા તેને આપણે જોડવાના હોય છે, બરાબર. તો આપણે જોડીએ આ રીતે. આ રીતે આપણે જ્યારે બિંદુ જોડી દઈએ ત્યારે તે રેખીય આલેખ બની જાય છે, બરાબર. આ રીતે આપણે દોરી શકીએ. તો આપણા આ પ્રશ્ન 5નો પહેલો એ આ રીતે આપણે દોરી શકીએ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આવા જ્યારે દાખલા હોય, બરાબર, ત્યારે આપણે સામાન્ય રીતે પહેલાં શું કરવાનું હોય? તો કે જે માહિતી આપેલી હોય તેને બાબત સમજવાની હોય છે. જે રકમ આપેલી તેમાં શું કહેવા માગે છે તે આપણે પહેલાં જોવું પડે, બરાબર. અને તેના પરથી આપણે આ રીતે આલેખ દોરી શકીએ. તો હવે આપણે બી જોઈએ. તો બીમાં શું આપેલું છે?
તો એક ગામની અંદર જુદા જુદા વર્ષમાં પુરુષ અને સ્ત્રીની વસ્તી 1000માં આ મુજબ આપેલી છે. તો આપણે શું કહેલું છે કે અહીંયા એક ગામમાં આટલા વર્ષોમાં આટલા 1000માં પુરુષો અને સ્ત્રીઓની વસ્તી હતી, બરાબર. તો 2003માં પુરુષોની સંખ્યા 12,000 જેટલી હતી, બરાબર. પછી સ્ત્રીઓની સંખ્યા 11.3 હજાર જેટલી હતી, બરાબર. પછી 2004માં આ રીતે, 2005માં 6, 7, બરાબર. તો આ રીતે સંખ્યા આપેલી છે. તો તેને આપણે આલેખ પર દર્શાવવાનો છે. એના આધારે આપણે રેખીય આલેખ દોરવાનો છે. તો આપણે જોઈએ પહેલાં કે કઈ બાબત આપણે કયા અક્ષ પર દર્શાવવાની છે. તો આપણે કીધું તેમ કે વર્ષને એવું હોય તો તેને આપણે એક્સ અક્ષ પર જ દર્શાવવું પડે, બરાબર. તો આપણે અહીંયા વર્ષ દર્શાવીએ, વર્ષ, બરાબર. અને એક્સ અક્ષ કહીએ આપણે, અને આ વાય અક્ષ, બરાબર. અને અહીંયા 0. તો આપણે વર્ષ કયા કયા આપેલા છે આપણને, તો કે 2003, 4, 5, 6 અને 7. આપણે તેને દર્શાવીએ, ઉપરના દાખલામાં દર્શાવ્યું તે રીતે. તો અહીંયા 2003, 2004, 2005, આ 2005, આ 2006, 2007, બરાબર. 2007 સુધી આપણે દર્શાવવાનું છે. તો આપણે આ વર્ષ દર્શાવી દીધા. હવે પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા તે આપણે વાય અક્ષ પર દર્શાવવાની છે. તો પુરુષો તથા સ્ત્રીઓની સંખ્યા, બરાબર. તો આ આપણે ક્યાં દર્શાવવાની છે, તો વાય અક્ષ પર દર્શાવવાની છે, બરાબર. તો આપણે અહીંયા આપણે શું દર્શાવવાનું છે, બે બાબત દર્શાવવાની છે, બરાબર. પુરુષોની સંખ્યા પણ અને સ્ત્રીઓની સંખ્યા પણ. તો આપણે બે રેખીય આલેખ થશે, બરાબર. તો આપણે શું કરીએ પહેલાં, તો પુરુષોની સંખ્યાને આપણે તૂટક રેખા વડે દર્શાવીશું. આ રીતે આપણે પુરુષોની સંખ્યા દર્શાવીશું અને સ્ત્રીઓની સંખ્યાને આપણે સીધી રેખા વડે દર્શાવીશું. આ સ્ત્રીઓ માટે, બરાબર. તો આપણે પહેલાં આપણે પુરુષો માટે આલેખ દોરીએ, બરાબર. તો 2003માં આપણે પુરુષોનું જ જોવાના છે, બરાબર. એ પુરુષોની સંખ્યા આપેલી છે 1000માં, તો આપણે લખવું પડે અહીંયા 1000માં, બરાબર. સંખ્યા શેમાં છે, તો 1000માં આપેલી છે. તો આપણે પુરુષો માટે જોવાના છે, બરાબર. પહેલાં તો 2003માં પુરુષોની સંખ્યા કેટલી હતી, 12,000 હતી, બરાબર. તો આપણે અહીંયા જોઈએ, પહેલાં આપણે વાય અક્ષ પર લખી દઈએ કે કેટલા છે તે. તો આ રીતે આપણે જ્યારે પોઈન્ટમાં આપેલું છે, બરાબર. 11.3, 11.9, 13.2, 12.8, 13.5. તો આ બધી સંખ્યા આપણે શેમાં આપેલી છે, પોઈન્ટમાં આપેલી છે. તો આપણે અહીંયા આ રીતે લખી શકીએ. સૌથી ઓછી સંખ્યા, સૌથી નાની કઈ છે, તો આપણને ક્યાં આપેલી છે, 11.3. એટલે આપણે 11.2થી ચાલુ કરવું પડે. અને સૌથી વધારે કઈ સંખ્યા આપેલી છે આપણને, 13.6 આપેલી છે. તો આપણે 13.8 સુધી જવું પડે, બરાબર. તો આપણે ચાલુ કરીએ, 11.2થી ચાલુ કરીએ. તો અહીંયા 11.2 આવશે એકમ, બરાબર. પછી 11.4, 11.6, 11.8, બરાબર. અહીંયા 12.0, અહીંયા શું આવશે, તો 12.2, 12.4, 12.6, 12.8, 13.0, 13.2, 13.4 ને 13.6, બરાબર. તો આ રીતે આપણે દર્શાવી, બરાબર, બધી સંખ્યા. તો હવે આપણે જોઈએ, તો પહેલાં આપણે જોઈએ કે આપણે પુરુષોની સંખ્યા જોવાની છે, બરાબર. તો પુરુષોની સંખ્યા 2003માં કેટલી હતી, તો 12,000 હતી, બરાબર. તો આપણે જોઈએ 2003માં આપણે 12 જોવાનું છે, બરાબર. તો 2003માં આપણે 12 ક્યાં આવશે, તો 12 અહીંયા છે, 12.0 એટલે 12. તો આપણે 2003માં 12.0 એટલે અહીંયા બિંદુ પાડવું પડે, આ રીતે, બરાબર. પછી બીજું શું આપેલું છે આપણને, તો 2004માં કેટલી સંખ્યા હતી પુરુષોની, 12.5. તો આપણે 2004માં 12.5 જોવું પડે. 12.5 ક્યાં આવેલું છે 2004માં, તો આપણે આગળ જઈએ તો 12.4 છે આ, અને આ 12.6 છે. એટલે 12.4 અને 12.6ની વચ્ચે અહીંયા 12.5 આવશે, બરાબર. એટલે 2004માં 12.5 અહીંયા આવશે, બરાબર. 12.4 અને 12.6ની વચ્ચે, બરાબર. તો આપણે 2004 માટે જોયું. હવે 2005માં પુરુષોની સંખ્યા 13,000 હતી, બરાબર. તો તે આપણે જોઈએ અહીંયા
2005માં 13,000 જોવાના છે. તો 13 ક્યાં છે? 2005માં જોતા જવાનું છે આપણે. 13 અહીંયા આવશે. આ 13 છે બરાબર, 13.0. તો અહીંયા એક બિંદુ આવશે. પછી 2006. 2006માં કેટલી સંખ્યા હતી? 13.2 બરાબર. તો 2006 અહીંયા છે. 13.2 ક્યાં છે તે આપણે આગળ જતા જઈએ. 13.2 કીધેલું છે તો અહીંયા આવશે બરાબર. આ 13.2 છે બરાબર. આ જો 13.2 છે. તો આ 2006માં કેટલી સંખ્યા હતી? તો 13.2. તો આપણે અહીંયા દર્શાવી બિંદુ. હવે કયું છે? તો 2007 છે. 2007માં કેટલી સંખ્યા છે? 13.5 છે. તો 2007માં 13.5 ક્યાં આવશે? 2007માં આપણે ઉપર જોઈએ, ઉપર 13 આવેલું છે બરાબર. તો 13.4 અને 13.6 ની વચ્ચે 13.5 આવશે. તો આપણે 2007માં જોવાનું છે. 2007માં અહીંયા વચ્ચે આવશે 13.4 અને 13.6 ની વચ્ચે. તો અહીંયા આ રીતે બિંદુ પાડી બરાબર. તો આ રીતે આપણે શું કર્યું? તો પુરુષોની સંખ્યા દર્શાવી બરાબર. તો આપણે હવે તેને જો રેખીય આલેખ બનાવવું હોય તો આપણે તેને આપણે અહીંયા ઉપર કેટલું છે કે આ પુરુષોની સંખ્યાને આપણે તૂટક રેખા વડે દર્શાવીશું બરાબર. તો અહીંયા આપણે આ જે બિંદુઓને તૂટક રેખા વડે જોડી દઈએ. આ રીતે આપણે બધા બિંદુઓને જોડી દઈએ. તો આ પુરુષોની સંખ્યા થઈ ગઈ બરાબર. હવે આપણે સ્ત્રીઓની સંખ્યા દર્શાવીએ. તો સ્ત્રીઓની સંખ્યામાં વર્ષ 2003માં સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? 11.3. તો 2003માં આપણે 11.3 શોધવું પડે. તો 11.2 અને 11.4 ની વચ્ચે અહીંયા 11.3 આવશે. તો અહીંયા એક બિંદુ આવશે આ રીતે. પછી 2004માં 11.9 સંખ્યા હતી બરાબર. તો 2004 11.9 આપણે જોવાના. તો 11.8 અને 12.0 ની વચ્ચે 11.9 આવશે. તો 2004માં આપણે 11.9 અહીંયા આવશે બરાબર. તો હવે આપણે 2005માં જોઈએ. 2005માં કેટલી સંખ્યા હતી? તો 13,000 સંખ્યા હતી બરાબર, સ્ત્રીઓની સંખ્યા. તો તે આપણે દર્શાવીએ. 2005માં 13,000 સંખ્યા હતી. તો 13,000 તો ઉપર છે બરાબર. તો અહીંયા આવશે આ રીતે એક બિંદુ આવશે અહીંયા. હવે શેમાં જોઈએ આપણે? 2005માં જોઈએ. હવે 2006માં જોઈએ. 2006માં કેટલી સંખ્યા હતી? તો 13.6 બરાબર. તો આપણે જોઈએ 2006માં 13.6 ક્યાં આવશે? તો એકદમ ઉપર આવશે અહીંયા આવશે બરાબર. આ 13.6 છે. તો અહીંયા આવશે 2006ની લાઈનમાં બરાબર. 2006ની લાઈનમાં અહીંયા 13.6 આવશે આ રીતે. હવે બીજું કયું વર્ષ છે? તો 2007 છે. 2007માં કેટલી સંખ્યા છે? 12.8. તો આપણે દર્શાવીએ. 2007માં 12.8 ક્યાં છે? તો આપણે સીધા જતા જઈએ. અહીંયા છે 12.8 બરાબર. તો આપણે દોરીએ 2007થી તે 12.8 સુધી. અહીંયા આવશે બિંદુ. આ રીતે આપણે બિંદુ દર્શાવ્યા બરાબર. તો હવે આપણે એ બિંદુને જોડીએ બરાબર. તો તે રેખીય આલેખ બનશે. તો કયું બિંદુ હતો આપણે પહેલાં? ચાલો સ્ટાર્ટિંગ ક્યાંથી થયું? તો અહીંથી બરાબર. અહીંથી પછી આ રીતે, અહીંથી પછી આ બિંદુ ઉપરનો અને અહીંથી એમ. તો આ રીતે આપણા બંને આલેખ, સ્ત્રીઓની સંખ્યા અને પુરુષોની સંખ્યાને આપણે દર્શાવી દીધા. તો આ રીતે આપણે આ પ્રકારના આલેખ દોરી શકીએ બરાબર. હવે એક બીજું છે, છઠ્ઠો દાખલો છે બરાબર. તે જોઈએ આપણે. તો છઠ્ઠો દાખલો આ છે. તો તેમાં આપણને રકમ આપેલી છે કે જોઈએ આપણે હવે. તો એક ટપાલી શું કરે છે? તો કે કોઈ એક નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા માટે સાયકલ લઈને જાય છે બરાબર. હવે જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલ છે. એવું આ રકમમાં કીધું છે. તો આપણે રકમને બાબત પહેલાં સમજવી પડે. તો રકમમાં શું કીધું છે કે એક ટપાલી છે બરાબર. એ ટપાલી શું કરે છે? જે નગરમાં છે તેના જ એક ઉપનગરમાં શું કરે છે? તો કે એક વેપારીને પાર્સલ પહોંચાડવા માટે જાય છે. તો આ તે જાય છે તે અંગેનો અહીંયા એક આલેખ આપેલો છે બરાબર. તો તેના પરથી આપણે આ બધા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે પહેલાં જોઈ લઈએ. એક્સ અક્ષ પર આપણને શું આપેલું છે? તો સમય આપેલો છે. સવારે 8 વાગ્યાથી જાય છે અને બપોરે 12 વાગ્યા સુધીનો સમય આપેલો છે. અને કિલોમીટર આપેલા છે આપણને બરાબર, અંતર.
કિલોમીટરમાં આપેલું છે, બરાબર. તો આના પરથી આપણે આ પ્રશ્નોના જવાબ આપીએ, બરાબર. તો પ્રશ્ન કયો છે? તો પ્રશ્ન 6 નો આપણે એ જોઈએ, બરાબર. પહેલો તો એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાં લેવામાં આવ્યું છે, બરાબર. તો આપણે જોઈએ પહેલો પ્રશ્નમાં શું કીધું આપણને, તો કે એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાં લેવામાં આવ્યું છે. તો આપણે જોઈએ એક્સ અક્ષ પર તો આપણે શું દર્શાવેલું છે, તો આપણે જોઈ શકીએ 8 કલાક, 9 કલાક, 10 કલાક, 11 કલાક અને 12 કલાક. આ રીતે આપણને કંઈ આપેલું છે, બરાબર. તો આપણે આ જે બધી લીટીઓ છે, બરાબર, આ લીટીઓ તેને એકમ કહેવાય છે, એકમ, બરાબર. તો આપણે ગણીએ અહીંયા આ બંને વચ્ચેનો આપણે અંતર જોઈ શકીએ તો 1 કલાકનું અંતર છે, બધે જોઈ શકીએ. જો 8 થી 9, 8 પછી 1 કલાક એટલે 9, 9 પછી 1 કલાક એટલે 10 કલાક થશે, 10 પછી 1 કલાક એટલે 11 કલાક થશે, 11 પછી 1 કલાક એટલે 12 કલાક થશે. તો આ બધા વચ્ચેનું અંતર કેટલું છે? 1 કલાક છે. એટલે આપણે અહીંયા જોઈએ તો આને આપણે એકમ કીધું, આ જે લાઈન છે તેને. તો 1, 2, 3, 4 લાઈન છે એટલે 4 એકમ, બરાબર. કેટલા કલાકનો તફાવત છે? તો 1 કલાકનો. તો આપણે લખી શકીએ કે 4 એકમ બરાબર 1 કલાક, બરાબર. તો જોઈ શકીએ ને, આપણે કહી શકીએ ને કે 4 એકમ એટલે 1, 2, 3, 4, 4 એકમ બરાબર કેટલા કલાકનો તફાવત લીધો છે? તો 1 કલાકનો. તો આપણે પહેલાં સવાલનો જવાબ આપતા લખી શકીએ ને કે 4 એકમ બરાબર 1 કલાક, એટલું પ્રમાણમાં લેવામાં આવ્યું છે, બરાબર. હવે બીજું જોઈએ આપણે, એ જોયું એ. હવે બી જોઈએ આપણે. તો બીમાં શું કહેલું છે? ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો છે, બરાબર. તો તે આપણે જોવાનું છે. તો આપણે તેને પહેલાં ચાલુ કરેલું, તેને સવારે તેને જે પાર્સલ પહોંચાડવાનું છે, બરાબર. તો તેણે ક્યાંથી કેટલા વાગ્યાથી તે પાર્સલ પહોંચાડવાનું સ્ટાર્ટ કર્યું હતું? તો 8 વાગ્યાથી તે કેટલા વાગ્યા સુધી તે આપણે જોવું પડે. તેણે ક્યાંથી ચાલુ કર્યું? તો 8 કલાકથી, બરાબર. અને ક્યારે તે પહોંચી ગયો વેપારીને પાર્સલ પહોંચાડવા? તો આપણે જોઈએ તો આ 11 વાગેલા છે. પછી બિંદુ ક્યાં છે? તો આ લીટી પર છે, બરાબર. તો અહીંયા કેટલા વાગેલા હશે? તો 11:30 વાગેલા હશે. જો આ 11, આ 11:30 અને આ 12 વચ્ચે એક લીટી છે એટલે અહીંયા 11:30 વાગશે, બરાબર. તો આપણે આ 11:30 વાગે તે પાર્સલ પહોંચાડી દે છે. ચાલુ ક્યારે કરે છે? તો 8 વાગે પાર્સલ પહોંચાડવાનું ચાલુ કરે છે. તો આપણે 11:30માંથી 8 કલાક બાદ કરીએ તો જોઈએ 11:30માંથી આપણે 8 કલાક બાદ કરવાના. 8 કલાક એટલે 8.00 આ રીતે, બરાબર. તો આપણે બાદબાકી કરવાની. આ 0માંથી 0 એટલે 0, આ 3માંથી 0 બાદ કરીએ તો 3, પછી આ મીંડા 2 અને 11માંથી 8 જાય તો 3, બરાબર. તો તે કેટલો સમય લે છે? તો ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો? તો કે 3.5 કલાક. તો આપણે લખીએ કે ટપાલીએ મુસાફરી દરમિયાન 3.5 કલાક લીધા, બરાબર. આ રીતે જવાબ થશે, બરાબર. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. તો ત્રીજા પ્રશ્નમાં શું કીધું છે કે નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે, બરાબર. તો નગરથી એટલે આ નગર છે, બરાબર. તેથી વેપારીનું સ્થળ અહીંયા છે, અહીંયા પહોંચવાનું છે એટલે અહીંયા સ્થળ થયું એનું વેપારીને સ્થળ, બરાબર. તો કેટલું દૂર છે? તો આપણે અહીંયા અંતર જોવા પડે. તો અહીંથી 22 કિલોમીટર સુધી તેનું અંતર છે, બરાબર. જ્યારે તે ટપાલી 22 કિલોમીટર અંતર કાપશે તો અહીંયા પહોંચશે, બરાબર. અહીંથી આ રીતે 22 કિલોમીટર અંતર કાપશે તો અહીંયા પહોંચશે. એટલે વેપારી નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર થશે? તો 22 કિલોમીટર દૂર થશે, બરાબર. તો આપણે લખી શકીએ સી કે આપણે આખા વાક્યમાં જવાબ આપવો પડે. તો નગરથી વેપારીનું સ્થળ 22 કિલોમીટર દૂર છે. નગરથી વેપારીનું સ્થળ 22 કિલોમીટર દૂર છે. આ રીતે આપણે જવાબ લખી શકીએ. હવે આપણે ડી જોઈએ. તો શું ટપાલી તેના માર્ગમાં ક્યાંક થોભ્યો હતો? વિગતે સમજાવો. તો આપણે જોઈ શકીએ, આપણે જોવાનું છે કે હવે કે ટપાલી એની મુસાફરી દરમિયાન કશે ઊભેલો હતો કે નહીં ઊભેલો હતો તે આપણે જોવાનું છે. તો આપણે પહેલાંથી જોઈએ
તો અહીંથી તો આપણે જોઈ શકીએ કે સીધો જાય જ છે, અહીંયા પણ જાય જ છે, પણ આપણે અહીંયા જોઈ શકીએ 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી 10, 10:30 અને 11 એટલે 10થી તે 11:30 સુધી બરાબર. 10થી તે 11:30 સુધી આપણે જોઈ શકીએ કે લાઈન આ સીધી જ છે બરાબર. એટલે કે તેણે કેટલા કિલોમીટર 16 કિલોમીટર અંતર કાપેલું હતું 10 વાગે, પછી પણ 16 કિલોમીટર અંતર જ છે 10:30 વાગ્યા સુધીમાં. એટલે આપણે અહીંયા કહી શકીએ ને કે ટપાલી તેના માર્ગમાં ક્યાંક થોભેલો હતો એમ એમણે પૂછેલું છે, તો આપણે કહી શકીએ કે હા તે થોભેલો હતો. તો વિગતે સમજાવો તો આપણે કહી શકીએ કે 10થી 10:30 વાગ્યા સુધી રેખા સમક્ષિતિ છે, એટલે કે સીધી છે બરાબર. આના કારણે આપણે કહી શકીએ કે તે ઊભેલો હતો. તો આપણે કહી શકીએ ડી, હા વેપારી ઊભેલો હતો બરાબર. તો શા કારણે? તો કે 10થી 10:30 વાગ્યા સુધી રેખા સીધી દર્શાવેલી છે બરાબર. આના કારણે આપણે કહી શકીએ કે તે ઊભેલો હતો. હવે આપણે જોઈએ, છેલ્લો સવાલ જોઈએ. છેલ્લા સવાલમાં આપણે શું કહેલું છે કે કયા સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી? તો આપણે જોઈ શકીએ કયા સમયગાળામાં તેણે સૌથી વધારે ઝડપી કરી. તો તે માટે આપણે જોવું પડે સૌથી વધારે અંતર ક્યાંક આપેલું છે. તો આ સૌથી લાંબી લાઈન અહીંથી આ બધા આપણને કેટલા બિંદુ દર્શાવેલ છે? 1, 2, 3, 4. તો 4 બિંદુમાં સૌથી વધારે લાંબી લાઈન કઈ તે આપણે જોઈએ. સામાન્ય રીતે આપણે અંદાજો લગાવી શકીએ ને કે સૌથી લાંબી લાઈન હોય તેણે સૌથી વધારે ઝડપી સવારી કરી હશે બરાબર. તો આ લાઈન સૌથી વધારે લાંબી છે. પછી આ લાઈન આના કરતાં ટૂંકી છે, આ લાઈન તો આના કરતાં પણ વધારે ટૂંકી છે, અને આ લાઈન પણ સૌથી વધારે ટૂંકી છે. તેથી આ લાઈન સૌથી વધારે ટૂંકી છે બરાબર. તો કયા સમયગાળામાં આપણે કહી શકીએ? તો 9 વાગ્યા સુધી બરાબર. તો 9 વાગ્યા સુધીમાં તેણે સૌથી વધારે ઝડપી સવારી કરી. તો આપણે લખી શકીએ 9 વાગ્યા સુધી એને આપણે બીજી રીતે પણ લખી શકીએ કે 8 કલાકથી 9 કલાક સુધી તેણે સૌથી ઝડપી સવારી કરી બરાબર. આ રીતે આપણે લખી શકીએ. તો આપણે આ રીતે આ પ્રશ્નનો પણ જવાબ આપ્યો. હવે અહીંયા આ રીતે એક પ્રશ્ન આપેલો છે, એમાં કીધું છે કે નીચે આપેલા આલેખો માટે કયા આલેખો સમય અને તાપમાન માટે શક્ય છે એમ કીધું છે આપણને. તો આપણે અહીંયા 4 આલેખ આપણને આપેલા છે, 1, 2, 3, 4. તો આપણને આમાં કીધું છે કે કયો આલેખ શક્ય હોઈ શકે તાપમાન અને સમય માટે બરાબર. તો તે આપણે જોઈએ. તો પહેલા આલેખમાં શું છે? તો આ સમય છે અને તાપમાન. તો જેમ જેમ સમય જાય છે તેમ તેમ તાપમાન વધતું દેખાયેલું છે આપણને. સીધી રેખા છે તો આ વધતું તાપમાન છે બરાબર. અહીંયા તાપમાન હશે ધારો કે 2, 4, અહીંયા ધારો કે 2, 4, 6, 8, 10 આ રીતે કોઈ હોય તાપમાન. તો આપણે જોઈ શકીએ કે જેમ જેમ ઉપર જાય છે તેમ તેમ વધે છે. તો આ પણ શક્ય હોઈ શકે બરાબર. પછી આપણને બીજું આપેલું છે કે તાપમાન અને સમય. તો આપણે નીચે રેખા દર્શાવી છે બરાબર, નીચે જતી. તો આપણે જોઈ શકીએ કે જેમ જેમ સમય જાય છે બરાબર તેમ તેમ આ રેખા નીચે આવે છે, એટલે કે તાપમાન ઘટતું જાય છે બરાબર. આ તાપમાન વધવાની નિશાની, અને નીચે જાય એટલે તાપમાન ઘટે બરાબર. આ સમય જેમ જેમ જાય છે તેમ તાપમાન ઘટતું જાય છે. આપણે જોઈ શકીએ કે આ બધા નીચે આવતા જાય છે બરાબર. તો આ બી શક્ય છે, એવું શક્ય હોઈ શકે બરાબર કે તાપમાન સમય સાથે ઘટતું જાય, એ તાપમાન સમય સાથે વધતું જાય. આપણે જોઈએ કે સવારે આપણને ઠંડી લાગતી હોય છે, પણ જેમ જેમ દિવસ ચડે બરાબર તેમ તેમ આપણને ગરમી લાગતી થાય. પછી જેમ જેમ સાંજે 5 જેવા વાગે બરાબર ત્યારે આપણને થોડી ઠંડી લાગવા લાગે, પછી તો એકદમ આપણને ઠંડી લાગવા લાગતી હોય છે. તો આ પણ શક્ય હોઈ શકે. પછી આ ત્રીજો આલેખ દર્શાવેલો છે. અહીંયા શું કીધું છે કે તાપમાન અને સમયમાં તો સીધી જ રેખા દર્શાવેલી છે. તો જુઓ અહીંયા સમય એક જ સરખો સમય દર્શાવેલો છે અને તાપમાન પણ એક જ સમયે વધતું દેખાયેલું છે બરાબર. તો આ શક્ય કેવી રીતે હોઈ શકે? નહીં હોઈ શકે ને, કેમ કે એક જ સમયે જુદા જુદા તાપમાન નહીં હોઈ શકે. એક જ સમયે એક જ તાપમાન હોઈ શકે બરાબર. ધારો કે 9 વાગ્યા છે તો તાપમાન ધારો કે 25 કે એટલા કંઈ ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે બરાબર. તો એક જ સમયે 25, 35 એ રીતના નહીં હોઈ શકે ને તાપમાન.
કોઈ પણ એક જ સમય તાપમાન કોઈ પણ એક જ હોઈ શકે, બરાબર. એટલે આ શક્ય નથી અને આ પણ શક્ય છે, કેમ કે જેમ જેમ સમય જાય છે તેમ તેમ તાપમાન આપણે જોઈ શકીએ છીએ. આ રીતે દર્શાવ્યું છે. તો આ રીતે આપણે આ પ્રકારના પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ.